રાજકોટના ધોરાજીમાં ભક્ત તેજા બાપાના અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 289માં નિઃશુલ્ક નેત્રદાન કેમ્પનું આયોજન થયું। આ કેમ્પમાં 125 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા, 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવી મોકલવામાં આવ્યા। દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરાવવામાં આવશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે। આજનો તારીખ 14/1/2026 રોજ ભક્ત તેજા બાપા અન્નક્ષેત્રમાં નેત્ર કેમ્પનું આયોજન કરેલ હતું। અમે આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા બુધવારે આ નેત્ર કેમ્પ વિરનગરના સાનિધ્યમાં કરી છે અને 100 થી 150 દર્દીઓને તપાસી અને 30 થી 35 દર્દીઓને વિના મૂલ્યે મણી મૂકવા વિરનગર લઈ જાય છે। દર્દીને 5 રૂપિયાનો ખર્ચ થતો નથી અને બીજી પ્રવૃત્તિ અમે ઘણી કરી છે વર્ષ દરમિયાન, જેવું કે શિવરાત્રિનો મેળો છે તો 5 દિવસ ત્યાં અન્નક્ષેત્ર અમે ચલાવી છીએ અને જન્માષ્ટમીમાં શોભાયાત્રામાં અમે પ્રથમ અમારું કીર્તન મંડળીનું ટ્રેક્ટર હોય છે। શ્રાવણ મહિનામાં દરેક સોમવારે મહાઆરતીનું આયોજન કરી છે અને અન્ય બીજા સેવાકીય અને દરરોજ અન્નક્ષેત્ર અમારે બપોરે સાંજે ચાલુ હોય છે। એટલે અમે આ બધા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ મહેનત કરી અને આ આયોજન કરી છે। એટલે આ અમારો કેમ્પ હતો 289મો નેત્ર કેમ્પ હતો। એમાં 25 દર્દીઓને વિરનગર લઈને મણી વિનામૂલ્યે મૂકવામાં આવશે। તળેટીમાં શિવરાત્રિ હોવાથી અમે અમારા અન્નક્ષેત્ર લઈ અને આગળ અમે 5 દિવસ સુધી ત્યાં અન્નક્ષેત્ર ચલાવી છીએ। સવારમાં ગરમ ગાંઠિયા, જલેબી, બપોરે મિષ્ટાન અને ફૂલ જમવાનું આપીએ છીએ, સાંજે જમવાનું આપીએ છીએ અને ત્યાં લાખોની સંખ્યામાં માણસો મેળા દરમિયાન પ્રસાદ લે છે અને અમે બધા કાર્યકર્તાઓ મહેનત કરી અને ત્યાં સારું આયોજન એક અન્નક્ષેત્રનું ચલાવીએ છીએ અને એના માટે અમે એક પેમ્પલેટ બહાર પાડી છે, છાપામાં નાખેલ છે કે કોઈને પણ જો આ શિવરાત્રિ પર્વે દાન આપવું હોય તો જે ભાવ લખ્યો છે તેલનો, લોટનો, ખાંડનો, તો એ પ્રમાણે ભાવ જાણી અને તેજા બાપાની જગ્યામાં લખાવી દેવા વિનંતી। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।